રાજકોટમાં રાજકીય તણાવ વધ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષી કોંગ્રેસના કોર્પોરેટર્સે વોકઆઉટ કરીને વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધનું મુખ્ય કારણ છે શહેરના ખરાબ રોડ રસ્તાઓ અને મહિલાઓના સતત અપમાન તેમજ ભાજપમાં મહિલા નેતાઓની અવગણના। જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા, કોમલ ભારાય અને મકબૂલ દાઉદાણીએ તીવ્ર વિરોધ કર્યો હતો। તેઓએ કહ્યું છે કે ભાજપ પાર્ટીમાં મહિલા નેતાઓને સતત અવગણવામાં આવી રહી છે અને શહેરના રસ્તાઓની હાલત ખરાબ છે। તેઓએ પ્રશ્ન કર્યો કે આ ખરાબ રોડ રસ્તાઓનું નિરાકરણ ક્યારે કરવામાં આવશે। તેઓએ રસ્તાઓના તાત્કાલિક રિપેરિંગની માંગ કરી છે। આ વચ્ચે ભાજપના કોર્પોરેટર નિલેશ જલુએ પણ પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી છે। તેમણે અધ્યક્ષને રજૂઆત કરી કે શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન યોગ્ય રીતે થતું નથી। તેમણે જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન આ વિસ્તારમાં સાર્થક થઈ રહ્યું નથી અને તેમાં સુધારો કરવાની જરૂર છે। એટલા માટે કરવામાં આવે ભાજપના કોર્પોરેટર પેટા પ્રશ્ન પૂછે તો બોર્ડમાં પૂછવા દે છે, તો હવે કોંગ્રેસનો પણ અધિકાર છે કે એને પેટા પ્રશ્નનો જવાબ આપવો જોઈએ। પણ રાજકોટના મેયરશ્રી પણ ભાજપના જે ભ્રષ્ટાચારી ગેંગ રહ્યા એના સભ્ય નથી હોવા છતાંય મારે આજે કહેવું પડે છે કે એ ભ્રષ્ટાચારી ગેંગની સાથે રહીને ચાલી રહ્યા છે। ભાજપના જે 3 ભાગ પડી ગયા છે, આપણે જોયું છે આજે જે સારા માણસ છે, શિક્ષિત છે, જે પોતે પોતાનો અવાજ પ્રજા માટે ઉઠાવી શકે છે, એવા માણસને આજે બોર્ડમાં હાજર નથી રહેવા દીધા।